Standard 10 Supplement Readers Unit 6 The Sneak Thief. સપ્લિમેન્ટરી રીડર્સના રીડ 6માં ધ સ્નીક થીફ નામનો એક લેસન આવે છે, જેનો અર્થ થાય છે છુપો ચોર. આ પાઠમાં ઇન્સ્પેક્ટર એન્ડરસન તે દિવસે ફરજ ઉપર હાજર નહોતા. તે રેલવે પ્લેટફોર્મ ઉપર જાય છે. ત્યાં તે એક શંકાસ્પદ વ્યક્તિને જુએ છે, જેનું નામ મિસ્ટર ફિંક છે. ત્યારબાદ તે સ્ટેશન માસ્ટરની ઓફિસે લઈ જવામાં આવે છે. તેની પાસે રહેલું પાકીટને ખોલતા તેમાંથી ફાઇલો અને $20,000 ભરેલું એક પાકીટ મળે છે. આ જોતાં મિસ્ટર ફિંક કહે છે કે આ પાકીટ મારું નથી. અગાઉ તેણે કહ્યું હતું કે આ પાકીટ મારું છે. એટલે કે ઇન્સ્પેક્ટર એન્ડરસન સમજી જાય છે કે આ વ્યક્તિ નક્કી ચોર છે, કોઈનું બીજાનું પાકીટ લઈ લીધું છે. આથી તેને કેટલાક પ્રશ્નો પૂછે છે. તે પ્રશ્નોના જવાબમાં જે તથ્યો રજૂ કરે છે તેની સાથે તેના ખિસ્સાની વસ્તુઓ ખાલી કરાવે છે, અને એ વસ્તુઓ તદ્દન તેની વાતથી જુદી હોય છે. તેવું મિસ્ટર ફિંક કહે છે કે એક દિવસીય યાત્રા પ્રવાસનો પાસ લઈને તે તેના મિત્રને મળવા આવે છે. તેને ગામમાં કેટલીક મેગેઝિન્સ અને બુક્સ ખરીદવી હોય છે. આથી તે ક્લોક રૂમમાં પાકીટ મૂકે છે, તેને તાળું વાસે છે. પછી તે ખરીદી કરવા માટે બુક સ્ટોર ઉપર જાય છે. તે પાકીટને સાથે રાખવા માંગતો નહોતો. ઇન્સ્પેક્ટર તેના ખિસ્સામાં રહેલી બધી વસ્તુઓ કઢાવે છે અને ટેબલ પર રાખવાનું કહે છે. ધીમે ધીમે ઇન્સ્પેક્ટરનો શક હકીકતમાં બદલે છે. મિસ્ટર ફિંક સાચો ચોર હતો. તે માટે કેટલાક તારણો હતા. ચોરના ખિસ્સામાંથી વસ્તુઓ મળી નથી. તેણે કહ્યું હોય છે કે તેણે પાકીટને તાળું માર્યું હોય છે, તો તે તાળાની ચાવી તેના ખિસ્સામાં હોતી નથી. તેણે કહ્યું હોય છે કે તે એક દિવસીય પાસ લઈને ફરવા આવ્યો હોય છે, તો એ પાસનો રિટર્ન ભાગ તેના ખિસ્સામાં નહોતો. તેણે એવું કહ્યું હોય છે કે તે પુસ્તકો ખરીદવા આવ્યો હતો, તો પુસ્તકો ખરીદવા માટેના પૂરતા પૈસા કે ATM કાર્ડ કે ડેબિટ કાર્ડ તેના પાસે મળી આવ્યું નથી. આ રીતે ફિંકની ધરપકડ થાય છે અને તેના પર આરોપ મૂકવામાં આવે છે. પાકીટના અસલી માલિકને શોધવાનું કામ સહેલું હતું. તેણે તેનું પાકીટ નીચે મૂક્યું ત્યારે આ ચોર તેને ઉપાડી લીધું હતું. પાકીટને ઉઠાવી ગીર સરસ મજાની વાત બનાવી કાઢી કે પાકીટમાંથી જે ચીજો તેના ખિસ્સામાંની ચીજો એકસરખી હોવાનું દર્શાવવાનું ભૂલી ગયો. ઇન્સ્પેક્ટર એન્ડરસન વોઝ ઓફ ડ્યુટી. ઇન્સ્પેક્ટર એન્ડરસન એ ફરજ ઉપર નહોતા. હી હેડ જસ્ટ અરાઇવ્ડ એટ ધ ટ્રેન સ્ટેશન ટુ મીટ સમ ફ્રેન્ડ્સ. તેઓ હમણાં થોડા મિત્રોને મળવા સ્ટેશન પર આવ્યા હતા. બટ ધેર ધ ટ્રેન વોઝ રનિંગ એન અવર લેટ. પણ તેમની ગાડી 1 કલાક મોડી હતી. એઝ હી વોકડ સ્લોલી એક્રોસ ધ મેઇન ટર્મિનલ. જ્યારે તે ધીમે ધીમે મુખ્ય પ્લેટફોર્મ પર જતા હતા. ટર્મિનલ એટલે કે મુખ્ય પ્લેટફોર્મ. A man with restless eyes attract his attention. ત્યારે એક અસ્વસ્થ નજરવાળા માણસ તરફ તેમનું ધ્યાન ખેંચાયું. રેસ્ટલેસ એટલે કે અસ્થિર,
બેચેન, ચંચળ. એટેન્શન એટલે ધ્યાન. ત્યારે તે એક અસ્વસ્થ નજરવાળા માણસ તરફ તેમનું ધ્યાન ખેંચાયું. ધેન હી વોઝ લોસ્ટ ઇન ધ ક્રાઉડ ઓફ પેસેન્જર્સ. પછી તે પ્રવાસીઓના ટોળામાં ભળી ગયો. અહીં જોયું કે શ્રીમાન ઇન્સ્પેક્ટર એન્ડરસન રજા ઉપર હતા. તેના કેટલાક મિત્રોને તે મળવા માટે સ્ટેશને આવે છે, પણ કમનસીબે ટ્રેન થોડી લેટ હતી, એકાદ કલાક. પછી તે મુખ્ય પ્લેટફોર્મ પર જતા હતા ત્યારે તેને એક અજંપા ભરીવાળા આંખો સામે જોયું અને તેનું ધ્યાન ખેંચાયું. પછી તે વ્યક્તિ પ્રવાસીના ટોળામાં ગાયબ થયો. ફ્યુ મિનિટ લેટર, થોડી મિનિટ પછી, ધ ઇન્સ્પેક્ટર સ્પોટેડ ધ મેન. એક માણસને શોધી કાઢ્યો. હી વોઝ એન્ટરિંગ ધ સ્ટેશન કોફી શોપ. તે સ્ટેશનની કોફી શોપમાં પ્રવેશતો હતો. નાવ હી વોઝ કેરીંગ અ લેધર બેગ. હવે તેના હાથમાં એક ચામડાનું પાકીટ હતું. બ્રીફકેસ, પાકીટ અથવા તો સુટકેસ જેવું. ધ મેન સેટ ડાઉન એટ અ વેકન્ટ કોર્નર ટેબલ. તે માણસ પાકીટને ખુરશી અને દિવાલ વચ્ચે મૂકી ખૂણાના ખાલી ટેબલ પર બેસી ગયો. વેકન્ટ એટલે ખાલી. બિટવીન ધ ચેર એન્ડ ધ વોલ. ધ ઇન્સ્પેક્ટર ફોલોડ હિમ. ઇન્સ્પેક્ટરે તેનો પીછો કર્યો. ફોલોડ એટલે પીછો કર્યો, હિમ એટલે તેનો. એન્ડ સેટ એટ હિઝ ટેબલ એન્ડ આસ્ક હિમ કમ ઓવર ટુ સ્ટેશન માસ્ટર ઓફિસ to answer few questions about the ownership of briefcase that he had with him. ઇન્સ્પેક્ટરે પછી તેનો પીછો કર્યો અને તેને પૂછ્યું કે પાકીટ કોની માલિકીનું છે તેના અંગે થોડા પ્રશ્નો પૂછ્યા અને તેને જવાબ આપવા માટે સ્ટેશન માસ્ટરની ઓફિસમાં આવવાનું કહ્યું. The man claimed angrily that the briefcase was his, but he agreed to along. તેણે કહ્યું કે પાકીટ તો તેનું જ છે, પણ તે સાથે આવવા સંમત થયો. In station master's office, the briefcase lay open on the desk. સ્ટેશન માસ્ટરની ઓફિસમાં ટેબલ પર પાકીટ ખોલતા relieving of files of papers and envelope containing about $20,000. સ્ટેશન માસ્ટરની ઓફિસમાં ટેબલ પર પાકીટ ખોલતા તેમાં કાગળોની એક ફાઇલ અને $20,000 ભરેલું એક પાકીટ મળી આવ્યા. On this it is not my briefcase, shouted Mr. Fink. અરે આ મારું પાકીટ નથી, મિસ્ટર ફિંકે મોટા અવાજમાં કહ્યું. Before we opened this briefcase, આપણે આ બ્રીફકેસ ખોલી તે પહેલાં, Mr. Fink began the inspector, you told us it was definitely yours and that is contained only a couple of magazines. મિસ્ટર ફ્રિંક, આપણે આ પાકીટ ખોલ્યું તે પહેલાં તમે અમને કહ્યું કે તે પાકીટ તમારું જ હતું અને તેમાં માત્ર 2 મેગેઝિન હતા. નાવ યુ ડિનાય, હવે તમે ના પાડો છો, ધેટ યુ આર ધ ઓનર, તમે માલિક નથી એમ કહો છો. હાઉ ડુ યુ એક્સપ્લેન ધેટ, આ તમે કઈ રીતે સમજાવશો. એક્સપ્લેન એટલે સમજાવવું, ડિનાય એટલે ના પાડવી, કપલ એટલે 2, કન્ટેન એટલે રહેલા. મિસ્ટર ફ્રિંક
looked puzzled. શ્રીમાન ફ્રિંક મૂંઝાઈ ગયા. This definitely isn't the briefcase I handed in at the clock room this morning. મિસ્ટર ફ્રિંક મૂંઝાઈ ગયા. આજે સવારે ક્લોક રૂમમાં મેં સોંપેલું તે આ પાકીટ નથી, તેણે કહ્યું. They must have given me someone else. તેમણે મને બીજા કોઈનું પાકીટ આપ્યું હોવું જોઈએ. ક્લોકરૂમ એટલે એવી જગ્યા કે જ્યાં મુસાફરોનો સામાન વ્યવસ્થિત રાખવામાં આવે. અહીં શ્રીમાન ફ્રિંક એવું કહે છે કે જ્યારે ક્લોકરૂમમાં તેણે પાકીટ મૂકી દીધું અને પછીથી જ્યારે તે બહાર ગયો અને ફરીવાર આવ્યો ત્યારે તે ક્લોકરૂમવાળાના લોકો દ્વારા ભૂલથી હશે અને ભૂલથી તેને મને બીજાનું પાકીટ આપી દીધું હશે. ક્લોકરૂમ એટલે કે લોકર, ત્યાં તમારો સામાન પડ્યો હોય, પછી તમે ફરીને ત્યાં જાઓ ત્યારે તમને સામાન પરત આપે. It looks exactly mine, but I can see it isn't. એ બરાબર મારા પાકીટ જેવું જ દેખાય છે, પણ હું જોઈ શકું છું કે તે મારું પાકીટ નથી. અહીં મિસ્ટર ફ્રિંક સ્ટોરી બનાવે છે. My briefcase was locked and it had only some magazine. તેણે કહ્યું કે મારા પાકીટમાં તાળું વાસેલું હતું અને તેમાં કેટલાક મેગેઝિન હતા. જો મેગેઝિન જ હોય તો તાળું મારવાની શું જરૂર? અને જો તમે કોઈ પણ વસ્તુને તાળું માર્યું હોય તો ચાવી તમારી માલિકીમાં હોવી જોઈએ. I was reading on the train. હું ટ્રેનમાં વાંચતો હતો. The owner of this briefcase shouldn't have left it open with all this money in it. એટલા પૈસા સાથેના આ પાકીટ તેના માલિકને આમ ખુલ્લું તો ના જ મૂકવું જોઈએ. If he got mine by mistake, he isn't going to be very happy about it. એ ભૂલથી મારું પાકીટ લઈ ગયો હશે તો તેને બહુ ખુશી નહીં થાય. I am sure he won't be. મને ખાતરી છે એમ નહીં થાય. said the inspector. ઇન્સ્પેક્ટરે કહ્યું. I also wonder why anyone would give a briefcase for safekeeping that he had only a couple of magazines in it. ઇન્સ્પેક્ટરે કહ્યું, જેમાં માત્ર 2 જ મેગેઝિન હોય તેવું પાકીટ કોઈ સાચવવા શા માટે મૂકે તેનું મને આશ્ચર્ય થાય છે. That is easy to explain, said Mr. Frink. સાફ વાત છે, શ્રીમાને મિસ્ટર ફ્રિંકે કહ્યું. I came to town this morning just before noon. One of those one-day round-trip excursion ticket. હું એક દિવસીય પ્રવાસની ટિકિટ લઈને આજે સવારે 12 વાગ્યા પહેલાં આ શહેરમાં આવ્યો છું. એક્સક્યુર્ઝન એટલે કે પ્રવાસ. I was reading the magazine on the train. હું ટ્રેનમાં મેગેઝિન વાંચતો હતો. I brought my briefcase because I was hoping to find some second-hand books. હું આ બ્રીફકેસ એટલા માટે લાવ્યો હતો કે મારે કેટલાક થોડા જૂના પુસ્તકો ખરીદવાની આશા
હતી એટલે આ પુસ્તકો ખરીદીને મૂકવા માટે હું આ બ્રીફકેસ લાવ્યો હતો. But I didn't get to the bookstore because I met an old friend who invited me over to his house. પણ હું પુસ્તક ભંડારમાં ગયો નહીં કારણ કે મને એક મારો જૂનો મિત્ર મળી ગયો અને અમે બંને તેના ઘરે ગયા. So that when you check your briefcase, that is right, continued Mr. Frink. એટલા માટે તમે તમારું પાકીટ અહીં મૂક્યું. That is right, continued Mr. Frink. I didn't want to carry it around with me. બરાબર, મિસ્ટર ફિંકે કહ્યું. હું એ સાથે લઈને ફરવા નહોતો ઈચ્છતો, તેથી અહીં હું મૂકી મારા મિત્રને સાથે ગયો. So I left here and went with my friend, got my taxi fare and paid both ways. I had great time. આવા જવાનું ટેક્સી ભાડું આપ્યું, મજા કરી. Lucky you, said the inspector. તમે નસીબદાર છો, ઇન્સ્પેક્ટરે કહ્યું. Now would you mind empty out your pocket and placing their content on the desk? ઇન્સ્પેક્ટર એન્ડરસને કહ્યું, હવે તમારા બધા ખિસ્સાઓની વસ્તુઓ કાઢીને ટેબલ પર મૂકવામાં તમને કોઈ વાંધો નથી ને? I don't mind all, Mr. Frink. I have got everything to hide. The sooner you will satisfy, the sooner I can get going. I have to take this brief back and cloakroom and see if mine is still there. જરાય નહીં, મિસ્ટર ફિંકે કહ્યું. મારે કશું છુપાવવાનું નથી. તમને જેટલો વહેલો સંતોષ થાય એટલો વહેલો હું જઈ શકું. મારે આ પાકીટ ક્લોકરૂમમાં લઈ જઈ અને મારું પાકીટ હજુ પણ ત્યાં છે તે જોવું પડશે. Mr. Frink's statement and the content of his pocket were enough to tell Anderson whether or not the suspect was telling the truth. આ શંકાસ્પદ વ્યક્તિ સાચું કહે છે કે નહીં તે જાણવા એન્ડરસન માટે મી ફ્રિંકનું નિવેદન અને તેના ખિસ્સામાંના ચીજો પૂરતી હતી. આ બંનેને જો મેળવવામાં આવે, જેણે કીધું અને એના ખિસ્સામાંથી નીકળ્યું, તો તે સાચું બોલે છે કે ખોટું તે ખ્યાલ આવી જાય. If you haven't been able to decide yet, look at the clues or some pointers to the clues that help the inspector make up his mind. તમે હજુ પણ નિર્ણય કરી ન શક્યા હોય કે તે ચોર છે કે નહીં, તો નીચે આપેલી કડી તપાસો અથવા તો ઇન્સ્પેક્ટરને નિર્ણય પર આવવા માટેના કડી તરફના નિર્દેશ જુઓ. હવે જે કડી છે તમે ધ્યાનથી જુઓ. There is a clue in each of the following statement. નીચેના દરેક વિધાનમાં એક કડી જોવા મળે છે. My briefcase was locked. મારા પાકીટને તાળું વાસેલું હતું. જો તમે શાળામાં બાઇક લઈને આવ્યા હો, સ્કૂટર લઈને આવ્યા હો કે સાયકલ લઈને આવ્યા હો, તમે એમ કહો કે સાયકલ હું લઈને આવ્યો છું, હું કહું કે ચાવી ક્યાં છે, તો ચાવી તમારા ખિસ્સામાંથી, તમારા કંપાસમાંથી કે તમારા પાઉચમાંથી મળે. પણ જો ચાવી ન હોય તો એનો અર્થ એવો પણ થાય કે તમારી પાસે સ્કૂટર કે સાયકલ કે નથી. તમે ઘરેથી બહાર ગયા હો, ઘરે એકલા હો, તો ઘરે તમે તાળું મારીને ગયા હો, તો તાળાની ચાવી તમારી પાસે હોવી જોઈએ. તો એ અહીંયા વાત કરે છે કે તેને પોતાની સુટકેસને તાળું માર્યું હતું, તો એની પાસે તાળાની ચાવી નહોતી મળી. માય બ્રીફકેસ વોઝ લોકડ. મારા પાકીટને તાળું વાસેલું હતું. બીજું, I got to the town this morning just before noon on one day round trip excursion ticket. એક દિવસની ફરતી પ્રવાસી ટિકિટ પર આજે સવારે 12 વાગ્યા પહેલાં હું આ શહેરમાં આવ્યો. હવે અહીં એક ક્લુ છે. કોઈપણ વ્યક્તિ પ્રવાસ માટે જાય
તો તેને પ્રવાસની 2 ટિકિટ આપવામાં આવે છે, એક દિવસ આવવાની, એક દિવસ જવાની. રિટર્ન ટિકિટ પણ એમાં સામેલ હોય છે, તો એ પણ અહીં નથી મળતી. આઈ વોઝ હોપિંગ ટુ ફાઇન્ડ સમ સેકન્ડ હેન્ડ બુક. મને થોડા જૂના પુસ્તકો ખરીદવાની આશા હતી. તો પુસ્તકો ખરીદવા માટેના પૈસા, રોકડ પૈસા અથવા એટીએમ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડ, કોઈપણ રીતે પૈસા ખરીદી શકાય તે વ્યવસ્થા તેની પાસે નહોતી. તો તેના ખિસ્સામાંથી મળેલી વસ્તુઓ અને કડીઓને જોડતા નક્કી થાય છે કે મિસ્ટર ફ્રિંક જ છુપો ચોર છે. સોલ્યુશન. ત્રીજો એક પોઈન્ટ રહી ગયો છે. આઈ વોઝ હોપિંગ ટુ ફાઇન્ડ સમ સેકન્ડ હેન્ડ બુક્સ. ધ સોલ્યુશન. ધ કન્ટેન્ટ્સ ઓફ ધ સસ્પેક્ટ્સ પોકેટ ડુ નોટ ઇન્ક્લુડ. શંકાસ્પદ વ્યક્તિના ખિસ્સામાંથી આ વસ્તુઓ મળી નથી. અ કી ટુ ધ બ્રીફકેસ. પાકીટની ચાવી. ધ રિટર્ન પાર્ટ ઓફ ધ ટિકિટ. પાછા ફરવાનો ભાગ ટિકિટનો. ઇનફ કેશ. પૂરતા પ્રમાણમાંના પૈસા. ઓર એની અધર વે ઓફ ફોર બાઇંગ બુક્સ. બુક્સ ખરીદવાના બીજા કોણ પૈસા, એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ કે પૈસા મળેલા નથી. ફિંક વોઝ અરેસ્ટેડ એન્ડ ચાર્જડ. ફિંકની ધરપકડ કરી તેના પર આરોપ મૂકવામાં આવ્યો. ઇટ વોઝ ઇઝી ટુ ફાઇન્ડ ધ ઓનર ઓફ બ્રીફકેસ. પાકીટના માલિકને શોધવાનું કામ ઘણું સહેલું હતું. ઇટ વોઝ ટર્ન આઉટ ધેટ હી હેડ પુટ ધીસ બ્રીફકેસ ડાઉન વાઇલ બાઇંગ ન્યૂઝપેપર. સમાચાર પત્ર ખરીદતી વેળાએ તેણે પોતાનું પાકીટ નીચે મૂક્યું અને આંખના પલકારામાં પાકીટ આ ચોર લઈ ગયો. વાઇલ બાઇંગ ન્યૂઝપેપર એન્ડ જસ્ટ અ વ્રિંક, એટલે આંખના પલકારામાં, ઇટ હેડ ડિસએપિયર, તે અદૃશ્ય થઈ ગયું. ધ બેગ પીકર કુકડ અપ અ વેરી ગુડ સ્ટોરી. પાકીટ ઉઠાવનારે સરસ મજાની વાર્તા બનાવી કાઢી. બટ હી ફોરગોટ ટુ મેચ ધ થિંગ્સ ઇન બેગ. પણ તે એક અગત્યની વાત ભૂલી ગયો કે જે વાર્તા બનાવી હતી તેની સાથેની જે તેના ખિસ્સામાં રહેલી ચીજોનું મિલાપ કરવાનું તે ભૂલી ગયો, મેચિંગ કરવાનું તે ભૂલી ગયો. સ્ટોરી. બટ હી ફોરગોટ ટુ મેચ ધ થિંગ્સ ઇન હિઝ બેગ વિથ ધ થિંગ્સ ઇન હિઝ પોકેટ. ખિસ્સામાંની ચીજો એક સરખા હોવાનું દર્શાવવાનું ભૂલી ગયો. આ સ્પેલિંગ છે એ 5 વાર લખવાના છે. ટુ કુક અપ, ટુ ફ્રેમ, ટુ એરેન્જ, ટુ ફેબ્રિકેટ, બનાવવું, ગોઠવવું, રચવું, ઘડવું. રેસ્ટલેસ એટલે મૂવિંગ અબાઉટ. એનએક્સિયસ, ઇનકન્સ્ટન્ટ, ચંચળ, અસ્થિર, બેચેન. એબલ એટલે સક્ષમ, કેપેબલ, સ્ટ્રોંગ, સક્ષમ, મજબૂત. સ્નીક એટલે કે ચીટર, છેતરનાર. વેરી ડિસઓનેસ્ટ, વધારે અપ્રામાણિક. ટર્મિનલ એટલે સ્ટેશન, પ્લેટફોર્મ. વેકેન્ટ એટલે ખાલી, એમ્પ્ટી, બેર, વોઇડ, ખાલી, ખુલ્લું, સૂનું. ટુ રિવીલ એટલે શો. ટુ મેક નો, જણાવવું. ટુ ડિક્લેર, પ્રગટ કરવું. આ 5 વાર લખવાના છે સ્પેલિંગ. આભાર. થેન્ક યુ.